એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર એની અંદર જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એમાં વિભાગ 6 ની અંદર પ્રકરણ નંબર 6 ના જેટલા પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। પહેલો પ્રશ્ન છે વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારની સમજૂતી આપવાની કે એના મિત્રો સ્થાનના આધારે આપણે એના પ્રકાર સમજાવવાના છે। જોઈએ વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષનું સર્જન કરે એને કહેવાય વર્ધનશીલ પેશી। તો વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો એટલે કે કેટલાક પ્રદેશોમાં જ થાય છે। આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે। વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકાર પહેલો પ્રકાર છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજો છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજો છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી। આ ત્રણ પ્રકાર થઈ ગયા। એમાં જોઈએ પહેલા પ્રકાર અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું તો એનું સ્થાન ક્યાં હોય તો કે મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે એટલે આના પછીની સ્લાઇડમાં તમને એની તમામ આકૃતિ ત્રણેની જોવા મળશે। એટલે કે મૂળની ટોચ અને પ્રકાંડની ટોચ પ્રગ્રહના ભાગે આ બંને ભાગમાં શું હોય છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી હોય છે। બીજું એનું કાર્ય શું હોય પેલા બીજું જોઈએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં હોય તો કે પર્ણોના તલ પ્રદેશમાં ગાંઠની નજીક હોય છે। ક્યાં હોય છે ગાંઠની નજીક। જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો કે દ્વિદળી વનસ્પતિઓ જેવી કે મૂળ જે દ્વિદળી વનસ્પતિમાં મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારોનું હોય છે જે એની અંદર જોવા મળે છે। હવે અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય એટલે કે એનું કામ શું હોય છે તો કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે। કોઈ પણ વનસ્પતિ હોય નવું સર્જન થતું હોય તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે। આંતરવિશિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય શું તો કે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે અને પ્રકાંડની લંબાઈ વધારે છે। જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ એટલે ચારે તરફનો વિકાસ વધારે છે। હવે જોઈએ આપણે એની આકૃતિ। તમે મિત્રો અહીં જોઈ શકો છો પ્રકારની સમજૂતી એ જ પ્રશ્નનો આપણે આકૃતિ છે એટલે સાથે સાથે જ આપણે એ જવાબ લખવાનો છે અને આકૃતિ પણ દોરવાની છે। તમે જોઈ શકો છો અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં હોય છે સાવ ઉપરના ભાગે, જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી થોડીક એની નીચે હોય છે અને પાર્શ્વીય વર્ધનશીલ સૌથી છેલ્લે જ્યાં મૂળથી થોડીક ઉપર હોય છે। તો આ થઈ ગઈ એની મિત્રો આકૃતિ। જોઈએ આપણે બીજો પ્રશ્ન મૃદતક પેશી કોને કહે છે અને તેના લક્ષણો અને તેના પ્રકારો ત્રણ આપણે સમજાવવાનું છે। તો મૃદતક પેશી પહેલા તો મૃદતક પેશી કોને કહેવાય એ જોઈએ એટલે કે એની વ્યાખ્યા જોઈએ તો કે વનસ્પતિમાં સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશીના એક પ્રકારને મૃદતક પેશી કહે છે। હવે એના જોઈએ મિત્રો લક્ષણો તો કે કેવા લક્ષણો ધરાવે છે। પહેલું કોષો જીવંત હોય છે, બીજું મૃદતક પેશી પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષની બનેલી હોય છે, ત્રીજું કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે, ચોથું કોષોના કોષરસમાં મોટી રજધાની હોય છે, પાંચમું કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે, છઠ્ઠું ઓછા પ્રમાણમાં વિશિષ્ટીકરણ પામેલી હોય છે। આ મિત્રો 6 માંથી કોઈ પણ તમને 3 કે 4 આવડે તો પણ ચાલે પણ તેના લક્ષણો તમને ખબર હોવી જોઈએ। મિત્રો આ મૃદતક પેશીની તમે રચના એટલે કે આકૃતિ જોઈ શકો છો। આંતરકોષીય અવકાશ એટલે કે ખાલી જગ્યા હોય છે તે જો અહીંયા તમને દેખાડેલી છે। જોઈએ આપણે હવે એના પ્રકાર જોઈએ, લક્ષણો જોયા અને હવે જોઈએ એના પ્રકાર। મૃદતકના કોષો હરિતદ્રવ્ય યુક્ત હરિતકણ ધરાવતા હોય તો તેને હરિતકોણતક કહે છે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। બીજું શું પ્રકારમાં તો કે જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા હવા કોટરો એટલે કે વિશાળ વાયુ કોટરો ધરાવતી મૃદતક પેશી આવેલી છે। આ પ્રકારની મૃદતકને વાયુતક પેશી કહે છે જે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે। તો એના પ્રકારમાં વાયુતક પેશી અને આમાં કયું હતું તો કે હરિતકોણતક પેશી એટલે કે બે ના થઈ ગયા પ્રકાર। હવે જોઈએ એના પછીનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન વિસ્તૃતમાં વર્ણવો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી।
વિસ્તૃતમાંનો આપણે જવાબ આપવાનો છે. તો જોઈએ, મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોટક પેશી કહે છે. દ્રઢોટક પેશી એ જ મૃત કોષ ધરાવતી સરળ સ્થાયી પેશી. હવે એનું સ્થાન ક્યાં, એટલે કઈ જગ્યાએ આવેલી હોય, તો કે પ્રકાંડમાં, વાહિપુરીની નજીક, પોરની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે. નાળિયેરની રેસાયુક્ત છાલ દ્રઢોટક પેશીની બનેલી હોય છે. મિત્રો ખાસ ઉદાહરણ યાદ રાખજો. નાળિયેરની છાલ હોય કેવાની બનેલી હોય, દ્રઢોટક પેશીની બનેલી હોય છે. હવે એના પછી જોઈએ આપણે એના લક્ષણો અથવા તેની રચના કેવી રીતે થયેલી હોય છે. તો પહેલું લક્ષણ, આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. બીજું, કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન અથવા તો જમાવટ હોય છે. ત્રીજું, કોષોની દિવાલ જાડી હોય છે. ચોથું, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. અને પાંચમું, કોષો મૃત હોય છે. તો હવે આપણે જોવાનું છે એનું કાર્ય. વનસ્પતિના ભાગોને દ્રઢતા એટલે કે સખતતા અને મજબૂતાઈ આપે છે. આ મિત્રો હું છે એ ચેકી નાખજો, આ કાંઈ કામનું છે ને ભૂલથી અહીંયા ટાઈપ થઈ ગયું છે. હવે એનું આપણે આકૃતિ પર જોઈ શકાય છે. તમને મિત્રો આકૃતિ આવડે તો પ્રયત્ન કરવાનો કે આકૃતિ દોરી શકો, પણ જો ન આવડે તો આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે. જોઈએ એના પછીનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, જલવાહક પેશીની રચના અને કાર્યો વર્ણવો. તો કે વનસ્પતિમાં પાણી અને દ્રવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે. તો પહેલા તો આપણે જલવાહક પેશી એટલે શું એ જોયું. હવે એની આપણે જોઈએ રચના, એટલે કેવી રીતે બનેલી હોય છે. તો કે જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકોનો સમાવેશ થાય છે. પહેલું, જલવાહિનીકી, બીજું જલવાહિની, ત્રીજું જલવાહક મુદતક અને ચોથું જલવાહક તંતુ અથવા તો દ્રઢોતક. આ ચારથી બનેલી હોય છે. તો તેના બંધારણમાં 4 ઘટક આવેલા હોય છે. હવે આપણે જોઈએ એના વિશેના કાર્યો. તો કે જલવાહિકી અને જલવાહિનીની સંરચના જાલી આકારના હોય છે. જલવાહિનીકી અને જલવાહિની પુખ્ત હોય ત્યારે આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ એટલે કે ઉપરની તરફ સ્થળાંતર કરે છે. આ એકમો મૃત હોય છે. જલવાહક મુદતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આનું કાર્ય શું છે, ખોરાકનો સંગ્રહ કરવો. તેમજ પાર્શ્વીય બાજુએ કિનારી તરફ પાણીના સંવહન કરવામાં મદદરૂપ પણ થાય છે. જલવાહક તંતુઓ મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદરૂપ થાય છે. મિત્રો આપણે જલવાહક પેશીની રચના, એના ભાગો અને એનું કાર્ય જોયું. હવે આપણે આના પછીનો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, અને આ ચેપ્ટરનો સેક્શન સી માં આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. રુધિર પેશીના આપેલા ચાર્ટમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલા તો આપણે ચાર્ટ આપેલો રુધિર. પહેલા તો એના બે પ્રકાર પડે, પ્રવાહી આધારક અને એક રુધિર કોષો. રુધિરમાં બે હોય છે. તો પ્રવાહી આધારકની નીચે શું હોય છે, તો એની કેવાનું બનેલું હોય છે, કે તો એ છે અહીંયા આવશે રુધિર રસ. શું આવશે મિત્રો, રુધિર રસ. અહીં તમને નીચે લખેલું જ છે, એ આવશે રુધિર રસ. પછી આપણે અહીંયા રુધિર કોષો છે, તો એના 3 પ્રકાર પડે. એની અંદર એક ત્રાકણ હોય, એક શ્વેત કણિકાઓ હોય, અને ત્રીજું શું હોય છે, તો મિત્રો એમાં લાલ રુધિર કણિકા હોય છે. એટલે બી ની જગ્યાએ આવશે લાલ રુધિર કણિકા. પછી શ્વેત કણના પાછા 4 ઘટકો છે. પેલું છે તટસ્થ કણ, બીજું છે અલ્મારાગી કણ, ત્રીજું છે એક કેન્દ્રીય કણ, અને ચોથું હવે આપણે આમાં શું આવશે, સી ની જગ્યાએ શું આવશે, તો કે ન્યા જવાબ આવશે અલ્મરાગી કણ. શું આવશે મિત્રો, અલ્મરાગી કણ. આ થઈ ગયો મિત્રો આપણે જેટલા પણ માંગ્યા હતા એનો જવાબ. મિત્રો અહીં હજી માંગ્યું નથી, પણ જો હજી ચોથું પૂછે તો અહીં લસિકા કણ પણ લખી શકો છો, પણ આપણે અહીં ક્યાંય પૂછેલું છે નહીં એટલે લખેલું નથી. તો મિત્રો અહીં આપણે સેક્શન સી નું ચેપ્ટર નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણું પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આના પછીનો જે બી ચેપ્ટર હશે એનું સોલ્યુશન આના પછીના વિડીયોમાં આવી જશે. જો તમે આપણી WhatsApp ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમે અમને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને જો તમારે આપણા WhatsApp ગ્રુપ 9મા ધોરણનું છે એમાં તમે જોડાવા માંગતા હો તો WhatsApp નંબર 7862884436. આ WhatsAppમાં તમે હાઈ કરી અને ધોરણ 9 લખી
અને મેસેજ કરી દેજો, જેથી અમે તમને એના વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશું, જેમાં તમામ 9મા ધોરણનું મટીરિયલ, પીડીએફ અને જે વિડીયાની લિંક છે તરત અમે એમાં મોકલી આપીશું. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, વિજ્ઞાન, ગણિત તમામ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે. તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જે વિષયનું અસાઇનમેન્ટ જોતું હોય એનું સોલ્યુશન તમે જોઈ શકો છો. થેન્ક યુ.